આવો દર્શન દેવા આવો કરી દેવા શારદ દેવા શારદ શારદ દેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શાસની સેવા હરિનાથન હરિદેવા હરિનાથન દેવા આનંદ મંગલ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધર મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ બોલ શ્રી સદગુરુ કેશરી મહારાજ કી જય પ્રેમ से बोलो नमः पार्वती पते हर हर महादेव पुष्पे ग्रामदेवताय वंदनम बोलो मंगलवार जी महाराज की जय पुष्पांजलि मयादत्तं ग्रहाणं परमेश्वर चरण कमलयो मंत्र पुष्पांजलिं समर्पयामि परिपूर्णं तदस्तु मे गतं दर्शनात् कायेन वाचा मनसेन्द्रियतमा बुद्ध्यामता वा प्रकृते क्षमावामि यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे तदपुरुषाय नमः हर महादेव खेत पंचमी भाई मंडप वाला सभ्य जो हाजर हो मंडप में हाजरी आपी दो બ્રહ્મ વિનંતી કે અત્યારે હાલ સમાધિ પૂજનની વિધિ પતી અને આપણે સૌ અહીંયા મંડપમાં આવીને जाइए तजी मान मोह अभिमान संत मिलन को जाइए तजी मान मोह अभिमान ज्यो ज्यो पाव आगे धरे कोटि की व्यक्ति महोत्सव में पधारेला सर्वे संतो सर्वे महंतो અને બધા જ આમંત્રિત સેવકગણનો અહીંયા સ્વાગત છે. એટલે એમને કોઈની એવી અનુમતિ નહીં કે અહીંયા સુધી પહોંચે એનો મતલબ કે તમે સંત સમાજથી વાકેફ છો, ગુરુ પરંપરાથી વાકેફ છો, માટે જ તમે અહીંયા છો. અને આ ભૂમિની માટે ખોટી ખ્યાતિઓ મેળવવા માટે દુષ્પ્રચાર કરીને પણ પોતાના શકીએ છીએ, ચંદ્રમાની શીતળતા અનુભવી શકીએ છીએ કે આ મૃત જેવા નિર્ણય પ્રયાણ કરીને પછી એક તૃપ્તિ મેળવી શકીએ છીએ ને. આ બધી ઉત્પત્તિ થઈ હોય તો ધર્મનું એમ કહેવાય કે એક કર્તવ્ય કે ધર્મની રક્ષા કરવી. ગૌ માતા 33 પ્રકારના દેવતા 33 કોટી દેવતાઓને ધારણ કરીને જે પોતાના શરીરમાં ધારણ કરીને જે જાગતું દેવ કે દેવાલય કહી શકાય એવું ગૌ માતાનું અત્યારે હાલ વિચારવા જેવો મુદ્દો. એટલે બાપુએ કીધું ગૌવંશ વિશેની થોડી વાત કરજો. ગાય માતા કે જેને આ પૃથ્વી પણ જ્યારે તકલીફમાં આવે, દેવો જ્યારે તકલીફમાં આવે ત્યારે ગૌ માતાને પધારવા સોનાળ કરી શકીએ. કેમ કરીને એની ગૌ હત્યા પર પાબંદી લગાવી છે. મહારાષ્ટ્ર વગેરે જેવા રાષ્ટ્રો વગેરે જેવા જે ગૌવંશનો નાશ કરે છે એ લોકોને સજા યુપીના વચ્ચે જ્યાં પોતે દેવાદિદેવ આપણે પ્રયત્ન કરવાનો છે. આપ સૌને આવાહન છે આવનારી 16 તારીખે સોલા ભાગવત ખાતે અમદાવાદ ગૌવંશની રક્ષા માટે. અને વર્ષોથી એટલે હજારો વર્ષથી એ લોકોનો પ્રયત્ન રહ્યો છે કે કેમ કરી સનાતન હિન્દુ ધર્મનો એ લોકો આપણી વચ્ચે આ ગૌવંશની વાત કરવા માટે ગોપાલદાસજી મહારાજ ગોપાલદાસજી બાપુને વિનંતી કરું કે ગૌવંશની જે રક્ષાની વાત માટે કદાચ હથિયાર ઉપાડવું પડે ને તો ત્યારે આ સનાતન ધર્મ આજ વિશ્વમાં ભારત માતાની ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રભાતાત્મજ વાનર યુથમુખમ
શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે હે એક વખત તમે ભીતરનો ભાગ લઈ અને આપણે આ ધર્મ સભાનો પ્રારંભ કરીએ તો આપણી વચ્ચે જેના આમંત્રણને માન આપીને આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ કે આકાશમ પતિતમ તોજમ યથા ગચ્છન્તિ સાગરમ સર્વદેવસ નમસ્કારમ કેશવમ પતિ ગચ્છન્તિ એવા પરમ પૂજ્ય પ્રાતઃસમણીય જેને સમગ્ર ગુજરાતના હૃદયમાં સ્થાન છે એવા અમારા અમર ભારતી બાપુને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લે છે. એવા જ બિરબલ પુરુષ પરમ પૂજ્ય પ્રાતઃસમણીય 1008 અમારા જગદીશપુરી બાપુ થળી મઠથી અહીંયા ઉપસ્થિત અને એમનો પણ અહીંયાનો ભાવ જે છે ને ભાવ મેં ભગવાન છુપા હે એ પેપડું મઠથી પરમ પૂજ્ય પ્રાતઃસમણીય બાબુ આપણી વચ્ચે શેરથાથી ગોવિંદદાસ બાપુ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બહુ જગ્યાનો જે શેરથાની જગ્યાનો જે સંતોષ સદાય એવા ઉમા ભારતી માતાજીને પણ ખૂબ ખૂબ આપણે દંડવત પ્રણામ કરીએ. અને એવા જ અમારા અભિશ્વાબા બહુ નાની ઉંમરમાં એમ કહેવાય કે એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી અને રામચંદ્ર ભારતી બાપુ આ પણ સંતોને આપણે ખૂબ હૃદયના ભાવથી સંન્યાસ મંડળના મંડલાધ્યક્ષ પરમ પૂજ્ય પ્રાતઃસમણીય આ ભારત ભૂમિ છે ને ઈશ્વરને આવવા કોસે એવો દેશ, ઈશ્વરને આવવા કોસે એવો દેશ ધરી માનવનો વેશ. અટલ બિહારી वाजपेयी कहता હોય કે ये नंदन की भूमि है, वंदन की भूमि है, ये तर्पण की भूमि है. ये અમારી પાસે ગમે એટલું હોય ને કદાચ તમે છોડી દઈએ અને તમે છોડી ન શકો હે. એટલે આ સંત છે, આ સનાતન ધર્મની તાકાત છે. તમને ખબર હોય તો આપણા ભારતમાં 522મી જાન્યુઆરીએ આખું વિશ્વની નજર તેના ઉપર હતી. અયોધ્યા ધામની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનું મંદિર બન્યું અને એમાં સરકારને એવી તકલીફ થઈ કે કદાચ વરસાદ વરસશે, હવામાન વાળાની ઊંઘી ગયા હતા હે. આ સનાતન ધર્મની તાકાત છે અને સનાતન ધર્મના એમ કહેવાય કે આ સૌ રતિવાળો જે જ કહેવા માંગે છે કે વચન વિવિધો એના ચરણમાં આવીને પડે અને કદાચ બાપુના બધાય સંતો પણ હવે આશીર્વાદ છે ને શું નામ છે હે રામદેવ સાઉન્ડને એક વખત જોરદાર તાળીના ગડગડાટથી વધારો. હા રાતે જ કઈ મોજ કરાય છે અને આ કદાચ બોલવા વાળાને પણ આ બાજુ બધા ઉભા એને હારા વાઈફ મળે ને તો કામનું છે. હા બોલવા વાળાને હારા માઇક મળે અને આ બાજુ ઉભેલાને હારા વાઈફ મળે. આ બેમાં અંતર બહુ કંચન વરહે મેં. આજ સોનાનો વરસાદ વરસી રહ્યો. બાપુએ ટૂંક જ સમયમાં એમ કહેવાય કે મંદિરનું નિર્માણ કર્યું અને મંદિર પાયા સુધી બહાર નીકળી ગયું. આ પાછળ આપણે જે ઝવેર ભારતી બાપુના નામનો અવ્યવસ્થિત કે મળી ગયો આને કહેવાય ચમત્કાર. કાલ આખી રાત બાપુ ગોપાલદાસ બાપુ કાલ આપણે આખી રાત મજા આવે ને એવી રીતે સાહિત્યની અમને પણ મજા આવી, અમને પણ ખૂબ મજા. તાળીના ગડગડાટથી બાપુને બતાવીશું ગોપાલદાસજી બાપુ. આ ધર્મસભામાં કંઈક ને કંઈક મેસેજ લઈને જવું પડે હે. સંતો એવા મેસેજ આપવા માગે છે કે તમારા જીવનમાં કંઈ વ્યસનો હોય ને તો એ વ્યસનોને આજ આ ધર્મસભામાં આવા રૂડા સંતના દર્શન કરી અને વ્યસનોને મૂકી દેવાનો પ્રયત્ન કરજો. કારણ કે કોઈ શાયરે બહુ સરસ કહ્યું છે કે નહીં પીતે તો કહી મુદ્દત તક નહીં પીતે. 16 ભાગવતમાં માં ગૌતરણીને રક્ષા માટે, માં ગૌતરણીને ગાય માતા ઘોષિત કરવા માટે જેને હું તમે માં કહેતા હોય એના અંદર 33 કરોડ દેવતાઓનો વાસ હોય અને એના પગથી માંડી અને શિંગડા સુધી ભાઈ યાદ રાખજો એ ગાય માતાનું ખાતર છે ને એ જ ઉપયોગી છે, એ જ આ ભૂમિને શુદ્ધિ કરી એક છે આ દેશ. હા એટલે આ તો સોનામાં સુગંધ મળે હે. જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. કારણ કે આપણા સંતોને ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકે જો જાહેર કરી હોય ને તો આપણું ગુજરાત કઈ પાછળ ન રહે હે. ગુજરાત છે ને એ તો સરદારની ભૂમિ છે. આ ગુજરાત છે ને એ ગાંધીની ભૂમિ છે. આ ગુજરાત છે ને એના તો અનેક વીરો અનેક સંતો થઈ ગયા. આ ગુજરાત છે નરસિંહ મહેતાની ભૂમિ છે.
એ ગુજરાત છે ને આમે જેનું નામ ગતિ શરૂ થતું હોય ને એ બધું પવિત્ર જ હોય. આમાં પવિત્ર કોઈ રાજ્ય હોય ને તો એ ગુજરાત છે ભલા માણા હે. અને એનું પાટનગર ગાંધીનગર એનું એ નામ ગતિ શરૂ થાય. અહીંયા કેટલાય સંતો પ્રાણી હોય તો ગાય માતા છે નામ ગતિ શરૂ થાય. પવિત્રમાં પવિત્ર કોઈ નદી હોય તો ગંગા માતા નામ ગતિ શરૂ થાય. હારામાં હારું ફૂલ હોય તો કે ગુલાબ નામ ગતિ શરૂ થાય. હારા પ્રસંગમાં તમને મળે મોઢું મીઠું કરાવવું એ ગોળ એ નામ ગતિ શરૂ થાય. અને તમને જ્યારે ગાય માતાને ને હિન્દુ સંસ્કૃતિને બચાવવાની વાત આવશે ને એટલે એના માટે અમે સંતો કાયમના માટે તૈયાર છીએ. એટલે जब सोने तक को भी जंग चढ़ा लोहे को दोष लगाना क्या. अरे जब मौसम ही मक्कार तो बादल से आज हिंदू राष्ट्र बनाना ही होगा. વિચાર કરો કે તમને આ ભારત ભૂમિ ઋષિઓની ખુશીઓના દેશ અને આટલા બધા સાધુ સંતો એ પાકિસ્તાનના નામથી એમ કહેવાય કે અમુક વિધર્મીઓ અરે જેટલી પાકિસ્તાનમાં એમ કે ઉદ્યોગના ભૂગળામાં ધુમાડા નથી નીકળતા ને એટલા તમારા સંતો ચલમના ધુમાડા ફૂંકી દે. હા, અને એમાં એનું નામ રાખી અને આપણા હૈદરાબાદનું કોઈ એવું કૂતરું છે અને હૈદરાબાદનો કૂતરો એમ કહેતો હોય કે મારા ગળા ઉપર કોઈ તરવાર રાખે તો હું ભારત માતાની જય નહીં બોલું. તો મારે એને આ ધર્મસભાથી કહેવું છે કે સુન લે हैदराबादी कुत्ता कान टडोल के सुन ले तू. जिस दिन संसद में मेरे साधु समाज का एक सच्चा संत शिव शंकर बन के डोलेगा तू क्या तेरा बाप भी वंदे मातरम बोलेगा. है એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધારીએ. પધારો શંકરનાથ બાપુ. હા, આવા આગળ વધારતા આપણી વચ્ચે વિસનગરથી જે ઉપસ્થિત છે આ એમ કોક બોલો તો ખબર પડે જે બોલ્યા ને નથી શા માટે તો આપણે બધા માટે ના પરમાત્માના હાથે નિવડો લાગેલો હોવો જોઈએ. આપણે એમના શું છે હૃદયની વચન કર્મથી થયેલો છે. કોઈ એમ ના કહેતા કે અમે પાપ નથી કરતા. ના, જાણે આ જાણે મનથી વચનથી કોઈ કટુ વચન બોલી દો અને દુઃખ થાય એ પાપ છે. કોઈ લાકડી મારી દો, કોઈ કંઈક એવું કરો તો એનું એ પણ પાપ છે. અને રૂઢી અમી દ્રષ્ટિના કારણે આપણું આખું વિસનગર અને મહેસાણા જિલ્લો એમ કહેવાય સુખી છે. આશીર્વાદની સંકલ્પ ધર્મ કી જય. ખેતપુરી સ્વામીજી મહારાજનો જય. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય બ્રહ્મસુશીલ લાખો જીવોના તારણહાર નોધારાના આધાર પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. જેમની છત્રછાયા હેઠળ આપણે સૌ મળ્યા છીએ એવા પરમ પૂજ્ય પરમ વંદનીય અમર ભારતી બાપુ, પૂજનીય જગદીશપુરી બાપુ, ગોપાલદાસ બાપુ, શંકરનાથ બાપુ, બીજા નામી અનામી સંતો મહાપુરુષો, ધર્મસભામાં બિરાજમાન ભેખ ભગવાન, તમામ જિજ્ઞાસુ સંતોના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. આજે આપણને મૂળ વાત સમજાતી નથી એનું કારણ એટલે માતાજીને ફરી જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લેશું. અહીંયા આપણા કમાણા મઠને વાલેરથી આપણા પરમ પૂજ્ય પ્રાતઃ સમણીય મહારાજશ્રીને જોરદાર તાળીના ગડગડાટથી આપણે સૌ સન્માન કરશું. અને હવે આશીર્વાદના માલીસણાથી બાપુ સંતરામગીરી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી બંને ક્રાંતિકારી સંતો, બંને યુવાન સંતો હે સનાતન ધર્મની ધરોહર હવે એમના હાથમાં હોંપવાની છે. એટલે વળી આપણે પરમ કૃપાળુ પરમાત્માની અશેષ કૃપાથી ખેતપુરીજી મહારાજની તિથિ નિમિત્તે ઉપસ્થિત પરમ પૂજ્ય વંશથી બાહુપુરીજી મહારાજ પેપળુ મઠ, સુખદેવપુરીજી મહારાજ વાદેર મઠ, પરમ પૂજ્ય અમર ભારતીજી બાબુ આ સંસ્થાના આના ગાદીપતિ શંકરનાથજી મહારાજ, પોપટદાસજી મહારાજ, સિદ્ધપુરથી અમારે માનવ ભારતીજી મહારાજ, તમામ સંતગણ નીચે બેઠા તમામ મહાત્માઓ કહેવાય છે ને કે દીધા વિના દેતો નથી સુસુદામા દાસ, વગર દે સુખ મુખે રાગા પચાસ, આપ્યા છો કોઈ મળતું નથી.
પરમાત્માની ગઈ સાલ અમારે જે તિથિ હતી ગુરુ મહારાજની ખેતપરીજી મહારાજની એ વખતે મોહન અમાર ભારતીજી મહારાજ બંને જણ હતા અને અમે ભોજન સમારંભ જે ભોજન વ્યવસ્થા જે હતી ભોજનશાળામાંથી એનું અમે મુહૂર્ત કરતા હતા. મારા પાસે એક ક્રેટા ગાડી છે એ હું નવી લાવ્યો હતો અને અમે દર્શન કરવા દીપ પાકડે કરવા જતા હતા. એ વખતે એવો ચમત્કાર છે ખરેખર. એટલે મેં બાપુને કીધું ખૂબ વિકાસ કરી આ સંસ્થાને કેમ આગળ વધે અને કેમ આ સંસ્થાનો વિકાસ થાય, કેમ સેવક સમાજ આગળ વધે, કેમ સેવક સમાજ સુખી બને એવી ખૂબ ચિંતા કરી અને આ જગ્યાની અંદર ખૂબ નિર્માણ કર્યું છે. અને એના પછી ખરેખર ખાતમુહૂર્ત કરવામાં આવ્યો, એના પછી શિલાન્યાસ પણ થયો. એના પછી આ બાજુમાં આપણી બેઠાની પાછળના ભાગની અંદર ડબલ માળનું મકાન હરી મહારાજ પણ વધાર્યા હતા. એમના હસ્તે અમે ઉદ્ઘાટન કરી અને અમને આજે અમે ભોજન સાથે લીધું અને આજે પણ સદા સંતો ભોજન લેશે. ખરેખર સંત અને માતા એક સમાન હોય છે. સંત છે ને એ તારે માતા હોય એનું બાળક એના પથારીમાં શુદ્ધ હોય મળમૂત્રથી ભરે. એટલે સંતમાં સંત અને માં એક જ સ્વભાવ છે. સંતને ગમે એવું માણસ બોલી જાય પણ સંત એની પાછળ પડતા નથી. સંત એમ જ કહે કે ભાઈ તમે એને શું લઈ રહ્યા છો? કશું લઈ નથી આવ્યા. રસોદાર શું લઈ જવાનું? પૂર્ણ અને પાપ. આયા પછી મારું ભેગું થયું છે. એટલે પરમાત્માએ તને આપ્યું સારું ધન આપ્યું હોય તો આવા ગુણશાળી આ જે જગ્યા છે આપણે અમારા ભારતી બાપુ છે ખેતપરી મહારાજની એમાં તન બન ધનથી આપજો. ન કે તમારે બધું પડી રહેવાનું. અને સંતો તો મહાના પ્રમાણ છે. તમારે તો ગ્રસ્તી લોકો હોય, અમે ફકડ મહાત્માઓ છીએ. તમારા ઘેર બે પદ બેમાં આવે તો તમે ગોટવા પડો, દાળ નથી, ભાત નથી. આ સંતોના આશ્રમમાં 50-100 જણા આવો તો ખવડાવી દે એવી સંતોની મહિમા અપરંપાર છે. સંતની સંત કામણકારી સંતનો મહિમા અપરંપાર છે. એટલે સંતોએ તમે જો તમે દીકરી હોય એને સંતાન ના થતું હોય, ડૉક્ટર સમાજ ડૉક્ટર એવું કહેતા હોય ભાઈ અને સંતાન નહીં થાય. સાહેબ તમે ગુરુ મહારાજના ચરણોમાં જો મંગળ ભારતી મહારાજના સાહેબ તમારે દીકરા આપી દે એવા સંતોનો પ્રતાપ છે. એટલે સંતોનો મહિમા અપરંપાર છે. એટલે પરમાત્મા તમામ સેવક સમાજ પરોપકારી છે. એટલે આ બાપુએ પરોપકારની વાત કરી. આમ એમના જે શબ્દો હતા ને લઈ જવાનું નથી, કારણ કે જોનર આયો જગત મેં આપણે જય હો સન્માન કરવા જઈ રહ્યા છીએ. તાળીના ગણગારથી એક વખત ફરીથી મહંતશ્રીનું સ્વાગત થાય ત્યારે આપણે બધામણા કરીશું કે આપણું મઠથી બહુ ગુરુજી મહારાજ સાચું સ્વાગતને સન્માન કરીએ છીએ. આ સનાતન ધર્મનું સન્માન થતું હોય એટલે તાળીઓ ખરેખર શંકરનાથજી મહારાજ તાળીઓના ગણગણાટથી આવીશું. એમની વાણી ખરેખર એમ કહેવાય કે જેના ઉતરે એના ભવ પાર થઈ જાય એવા સદગુરુ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ શંકરનાથજી મહારાજ. ઉમા ભારતીજી માતાજી એમનું અહીંયા સ્વાગત કરીએ છીએ. મને એકદમ થોડુંક બચ્ચા પીવું પડે એટલે વાંભળવા થોડું હા મહેમા આપણે મજા આવે એવા મહેમા માતાજી અહીંયા ઉપસ્થિત છે. એમનો અહીંયા સ્વાગતની વિધિ થઈ રહી છે. કવર આલજો ને હાથમાં તો બોલી જવાય. કવર આલો બાપુ કવર આલો સનાતનની વાત કરી, ગૌરક્ષાની વાત કરી, હિન્દુ ધર્મની વાત કરી, ભારત માતાની માટીની વાત કરી કે કોઈ આપણને કાપી શકે એટલે ક્યારે સમાજના આધા ના બનવું, સમાજના ઉપયોગી
આ ધર્મસભામાં આવા વીરવર સંતોના દર્શન, એમની વાણીનો આપણે સૌને લાભ મળ્યો. અને આજે આપણે એક એવો સંકલ્પ લેવાનો છે કે આપણી આ ભારત ભૂમિ છે ને, એમાં પરમ પૂજનીય સંતોના જે વચનો છે એને સિદ્ધ કરવા માટે આપણા આખા ભારત દેશમાં મહારાષ્ટ્રમાં શરૂઆત થઈ છે, તો આપણું ગુજરાત કેમ બાકી રહે? મહારાષ્ટ્રની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકેનું બિરુદ મળ્યું હોય ને, તો એ મહારાષ્ટ્ર સરકારને પહેલાં જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લઈશું. અને એમાંય આપણા ગરવી ગુજરાતને પણ આ રાષ્ટ્રમાતા તરીકે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે આપણે સંકલ્પ લઈએ. કારણ કે બીજા જો બહાદુર બની શકે ને, તો ગુજરાતી બહાદુર કેમ ન બની શકે? અરે શરીરે ભલે આપણે દુબળા હોય, પણ કાળજું તો ગુજરાતીનું વાઘ અને સિંહના જેવું હોવું જોઈએ ભલા માણા. હે એટલે આપણે પણ એમ કહેવાય કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે એક સંકલ્પ લઈએ છીએ. તો મારી સાથે આપણા સૌ સંતોના આશીર્વાદથી આપણે એવું દોહરાવશો. તો ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટે સંકલ્પ. હાથ ઊંચો, આપ જમણો હાથ ઊંચો કરી શકશો. આથી હું સંકલ્પ લઉં છું કે સનાતન હિન્દુ ધર્મમાં આપણા ચારે પીઠના શંકરાચાર્યો ના વચનને આ સંકલ્પ એમના દ્વારા એમના આશીર્વાદથી આ ધર્મસભામાં આપણે સૌ સંકલ્પ લઈએ કે 16 તારીખે 16 ભાગવત માં સૌ આંદોલન કરશું અને જ્યાં સુધી આ સરકાર અમારી પૂજનીય એવી ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત નહીં કરે ત્યાં સુધી અમે જંપીશું નહીં. અને કોઈ પણ કાળે કોઈ પણ ભોગે પવિત્ર એ ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરીને જંપીશું. સૌને જય જય ગરવી ગુજરાત, જય ગૌ માતા, જય વાળીનાથ. સૌને એવા રૂડા વાળીનાથ ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર. निर्माण मोहा जित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामा द्वंद्वेर विमुक्ता सुख दुख संगे गच्छन्त मूढ़ा पदमाव्ययन्त न तद्भासते सूर्यो न शशांको न पावकः यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. पावन ने पवित्र भूमि, अजागृत जग्या, तपोभूमि, पंचस्थ विराजमान वंदे महान्य तिथि निमित्ते જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે અમર ભારતી મહારાજ વિશે વાત કરતા હોય આપણે કે આટલા વિસ્તારમાં બધાને પકડીને રાખેલા જે પણ સંતો હશે નાનાથી લઈને મોટા સુધી અને બધાના હૃદયમાં વાસ કરે છે અને ખૂબ સારી રીતે સરળ સ્વભાવવાળા આપણા વાળીનાથ મંદિરમાં જ્યારે કાર્યક્રમ કરવામાં આવે ને ત્યારે પણ તમે બધાએ જોયું હશે. એ 9 દિવસનો કાર્યક્રમ 7 દિવસનો કાર્યક્રમ હતો, પણ એના પૂર્વમાં 1 મહિના પહેલાં અને એના 15 દિવસ પછી સુધી જેટલી પણ સંતોની જિમ્મેદારીઓ હતી કે સંતોને જમાડવાના, સંતોને ભેટ પૂજા કરવી, સંતોને આવકારવા, અને એ કાર્યક્રમમાં શંકરાચાર્યજી મહારાજથી લઈને બધા સંતો પધાર્યા હતા. એના અંદર બધી જ જિમ્મેદારી બાપુએ સંભાળે. એવો કાર્ય સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ બાપુને બધી જગ્યાએ પરિચય પણ છે. અને અમારા દશરથગીરી મહારાજ અને અમર ભારતી મહારાજ જ્યાં જ્યાં પણ વાળીનાથ મંદિરમાં વ્યવસ્થાની જરૂર હોય ત્યારે બંને સંતો આખા સંતોની વ્યવસ્થા સંભાળી લેતા હોય છે. અને આજે જ્યારે શ્રાદ્ધ પક્ષની અંદર આપણે
જ્યારે આ પુણ્યતિથિ નિમિત્તે ઉપસ્થિત થયા છે. આપણે તો મહાપુરુષોનો સત્કાર આતિથ્ય પરંપરાથી કરતા આવેલા છે અને જ્યારે પણ આપણા પૂર્વમાં જે ગુરુદેવ હોય બળે ભાગ્ય માનુષ તન પાવા, કેમ કે કેટલાય જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે મનુષ્યનો અવતાર મળતો અને એના અંદર પણ બાળપણથી જે સંસ્કાર મળેલા સંત જીવનના અને સંસ્કૃતનો અભ્યાસ કરીને જે પણ ગાદી ઉપર વિરાજમાન થતા હોય એટલે એ વિદ્વાન સંત આખા વિસ્તારમાં આજુબાજુમાં જે પણ લોકો વસતા હોય એમને પણ ધાર્મિક બનાવી દે છે. અને એવો સરળ સ્વભાવ લઈને બાપુએ ખૂબ સારી રીતે અભ્યાસ પણ કર્યો છે અને આટલા મહાપુરુષો એમના પ્રેમ અને એમના સત્કારથી અહીંયા ઉપસ્થિત થયા છે. એ બનાસકાંઠાથી પૂજ્ય જગદીશપુરજી મહારાજ હોય, વાલેર મઠ, સર્વે ખૂબ સારી રીતે ધાર્મિક બન્યા રહો. અને શાસ્ત્ર એવું કહે છે કે માતર સર્વભૂતાનામ ગાવા સર્વ સુખપ્રદાહ. આપણે તો અત્યારે વિચાર કરીએ છીએ પણ શાસ્ત્ર તો એવું કહે છે કે આખા બધા જ જે જન્મ લેનારા ભૂત છે, જે શરીર માત્ર છે, એ બધાના જ માતા ગાય માતા કહેવાય છે. એટલે આપણે બધાને અત્યારે પરિશ્રમ કરીને આ કાર્ય કરવું પડે છે. પણ શાસ્ત્ર તો પહેલાંથી જ કહી દીધેલું છે કે ગાઓ વિશ્વસ્ય માતરઃ, ગાય તો બધાની જ માતા છે. અને ભગવાન વાળીનાથને સાથે ને સાથે આ મહાપુરુષોના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે સર્વને જય વાળીનાથ. આપણી વચ્ચે અહીંયા પધારેલ શાંતિગીરી મહારાજ ત્યારે આપણા પરમ પૂજ્ય સમર્થ સદગુરુ શ્રી 1008 અને સન્માન કરશે અમર ભારતીજી મહારાજનું સ્વાગત શાંતિગીરીજી મહારાજ ધોતી ચિહ્ન આપીને સ્વાગત કરશે. પેપડું મઠના બાપુ, વાલેર મઠથી પધારેલા બાપુનું સ્વાગત ઓમ ભોઈજી મહારાજ કરે, વંશ વૃક્ષ દ્વારા સન્માન સ્વાગત કરે છે. વંશ વૃક્ષ આપી અને અશોકગીરીજી ભાવનગરથી પધારે સ્વાગત કરે છે. પરમ પૂજ્ય પરમ આદરણીય ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી 1008 અમર ભારતીજી મહારાજને બોલો ખેતપુરી સ્વામીજી મહારાજ કી, મંગલ ભારતીજી મહારાજ કી, ઝવેર ભારતીજી મહારાજ કી, મહાદેવ. જેમના દર્શનથી દરેકના દુઃખ દૂર થઈ જવા આપણા સદગુરુ શ્રી ખેતપુરી મહારાજની આજે જીવન સમાધિ મહોત્સવમાં પરમ પૂજ્યજી મહારાજ, ગોમતીદાસજી બાપુ, પ્રકાશપુરીજી મહારાજ, અભિક્ષાબા, રામગીરીજી મહારાજ અને અમારા મિત્ર ગોપાલદાસજી મહારાજ જે સ્ટેજ સંચાલન કરી રહ્યા છે. આ દરેક સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય ખેતપુરી મહારાજની આ સમાધિ તિથિને દીપાવા આપણી વચ્ચે આપણને આશીર્વાદ આલવા આપણે ખેતપુરી મહારાજને તો જોયા નથી, પણ આ સંતો આપણને ખેતપુરી મહારાજના સ્વરૂપે આપણે આજે આશીર્વાદ આપવા પધાર્યા છે. તો આ સંતોના ચરણોમાં વંદન કરીએ અને ભગવાન શ્રી ખેતપુરી મહારાજને
ખૂબ પ્રાર્થના કરીએ કે આ સેવક સમાજ ખૂબ પ્રગતિ કરે, નિરામય, નિરોગી, નિર્વ્યસની, સદાય સુખી રહે અને જે આપણે લક્ષ્ય લઈને નીકળ્યા છીએ કે જે આપણે ખેતપુરી મહારાજ અને ભીમનાથ મહાદેવનું મંદિરનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એક કાર્ય અતિ અને જલ્દી પરિપૂર્ણ થાય અને એની પ્રતિષ્ઠા પણ આપણે જલ્દી કરીએ એ માટે ભગવાન ખેતપુરી મહારાજને પ્રાર્થના કરીએ, ભીમનાથ મહાદેવને પ્રાર્થના કરી અને આપણે અહીંયાથી બધા છૂટા પડીશું અને આપણે બધા પ્રેમથી પ્રસાદી લઈશું. એ સાથે મારા સૌને જય ગુરુદેવ.